જિલ્લાને અત્યારે નર્મદાનું પાણી આપવામાં આવે છે, પણ એને શુદ્ધ અને ફિલ્ટર કરેલું પાણી આપવા માટેની આ નીતિનભાઈએ જે 20 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી એ ખરેખર એક એના પ્રતિનિધિ તરીકે આભાર વ્યક્ત કરું છું. અને જેમણે કાંતિભાઈ વાત કરી કે નર્મદાની કેનાલના ખેડૂતોની વાત કરી, તો કદાચ આપણે સપનામાં પણ ન વિચારી શકી એવડી મોટી યોજના આ નીતિનભાઈ આપણને મંજૂર કરી દીધી છે, જે કેનાલના 3 ફાટા ઢાંકીથી પડે પવિત્ર નર્મદા મૈયાનું પાણી મોરબી અને માળિયા તાલુકાના 57 જેટલા ગામોને પૂરું પાડવા માટે અને અત્યાર સુધી જ્યાં પીવાના પાણી માટે બોર કરવો પડે, કૂવાનું પાણી લેવું પડે, હેન્ડપંપથી પાણી લેવું પડે, એના બદલે શુદ્ધ પાણી સતત મળતું થાય